નમસ્કાર, પ્રવેક પ્રાઇમ ટાઈમ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17 ડિસેમ્બરે સુરતના નવા એરપોર્ટનું કરાશે ઉદ્ઘાટન. એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા ઉઠી માંગ. ગ્લોબલ સમિટને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ. 85 રોડ રસ્તાઓ રીસરફેસ કરવાની કામગીરી પૂરજોશમાં. માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત કેટની પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર. 2 એપ્રિલને બદલે હવે 31 માર્ચે યોજાશે પરીક્ષા. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર થયું ઠપ્પ. રેશન કાર્ડ ધારકોને અનેક સમસ્યાનો કરવો પડ્યો સામનો. તો 5 આરોપીની ધરપકડ. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. સુરત ડાયમંડ બુર્સ અને નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે ને એ પહેલા સુરતમાં એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા માટે એરપોર્ટ એક્શન કમિટી દ્વારા માંગ કરવામાં આવી છે. સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. ત્યારે નવા એરપોર્ટની સાથે તેના નામમાં પણ બદલાવની માંગ ઉઠી છે. સુરત એરપોર્ટનું નામ બદલી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટીએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. પત્ર એટલા માટે લખ્યું છે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં એક નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે. તો આ જે એરપોર્ટને જે ઊંચાઈ ઉપર પહોંચવા માટે જે વ્યક્તિએ મહેનત કર્યું છે, જે વ્યક્તિએ પોલિસી બનાવ્યું છે, એ વ્યક્તિને માન આપવી જરૂરી છે. એટલા માટે આપણે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નામકરણ કરવું જરૂરી છે. અને આ નામથી હવે પછી એરપોર્ટ ઓળખાશે, એટલા માટે આપણે રજૂઆતો કરી છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને એવિએશન મિનિસ્ટ્રી અને ગૃહ મંત્રાલય સુધી આપણે માંગણી છે પહોંચાડી દીધું છે. ઓલરેડી 2018થી આ મારી માંગણી છે. અત્યારે ફરી અમે એને તાજું કર્યું છે. આ જે માંગણીથી સુરત એરપોર્ટને ભવિષ્યમાં પણ ખૂબ જ કનેક્ટિવિટી મળશે અને વિકાસ પણ થશે એવું અમારું માનવું છે. એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય એના માટેનું કામગીરી કરવી જરૂરી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય દ્વારા વર્ષ 2018માં આ મામલે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાની સાથે હીરાના વેપારીઓની અવરજવર પણ વધવાની છે. તે જ કારણ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પ્રવેક ટીવી, સુરત. તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રી ઇવેન્ટ તરીકે એકતાનગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023 યોજાવા જઈ રહ્યું છે. પત્રકાર પરિષદ દરમિયાન પ્રવાસન સચિવ હારિત શુક્લાએ આ કાર્યક્રમ વિશે માહિતી આપી. જેમ કે આપને ખ્યાલ છે કે થોડા સમયમાં આખા ઇન્ડિયામાં ટુરિઝમનો ખૂબ સારો વિકાસ થયો છે અને ખાસ કરીને કોરોના પછી ટુરિઝમ સેક્ટરને સારું ગ્રોથ મળ્યું છે. ગુજરાત વધારે ફોર્ચ્યુનેટ છે કે છેલ્લા સમયમાં ઇનફેક્ટ લાસ્ટ 1 યરમાં મેક્સિમમ ટુરિસ્ટ ગ્રોથ આખા કન્ટ્રીમાં ગુજરાતમાં થઈ છે. દેટ ઇઝ રફલી 32% અને એક ખૂબ મોટો અચીવમેન્ટ ગુજરાતનો છે. એ સિવાય થોડા જ સમય પહેલાં આવેલી ભારત સરકારની રિપોર્ટમાં ગુજરાત હવે ઇન્ડિયાના 5 ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ્સમાં આવી ગયું છે ડોમેસ્ટિક ટુરિઝમમાં. અને વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત નંબર 1 ચોઇસ બની છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિદેશી મહેમાનોની અવરજવરવાળા 85 રોડ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રીસરફેસ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તો આવો જોઈએ તે વિશે અમારો વિશેષ અહેવાલ.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નજીકમાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના સમારકામ ઝડપી ગતિએ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી છે. તાજેતરની સ્થાયી સમિતિની બેઠકમાં એએમસીએ સમગ્ર શહેરમાં 85 જેટલા મુખ્ય રસ્તાઓને તાત્કાલિક રિસર્ફેસ કરવા માટે નોટિસ જારી કરી હતી, જેમાં મોટાભાગના વીવીઆઈપી અને વિદેશી પ્રતિનિધિઓ રોકાવાની જ્યાં અપેક્ષા છે તેવા વિસ્તારોના છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે આ તમામ 85 રસ્તાઓ પર કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 7 ઝોનના રોડનો રિવ્યૂ લેવામાં આવ્યો છે અને જે બજેટની અંદર જે મૂકેલા રોડો હતા તે પ્રમાણે લગભગ 15 જાન્યુઆરી અથવા તો 20 જાન્યુઆરી સુધીમાં 90% રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે એએમસીએ લગભગ 300 કરોડ રૂપિયાનું બજેટ પહેલેથી જ તૈયાર કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં એએમસીએ રૂપિયા 971.27 કરોડના ખર્ચે 548.23 કિલોમીટરને આવરી લેતા 1055 રસ્તાઓનું રિસર્ફેસ કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિદેશી મહેમાનીઓ આવવા જઈ રહ્યા છે. ત્યારે વિદેશી મહેમાનોને રસ્તા ઉપરથી નીકળતી વખતે તકલીફ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 85 એવા મુખ્ય જે રસ્તાઓ છે કે જે નવા બનાવવામાં આવશે, એટલે કે વિદેશી મહેમાનો આ ચકચકાટ રસ્તા ઉપરથી નીકળશે. ભલે અહીંના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, તેમ છતાં પણ અમદાવાદીઓને રોડ રસ્તા ખાડા ખડબડચડાવાળા મળે છે, પરંતુ વિદેશી જે ડેલિગેટ્સ આવવાનું છે તેમના માટે અંદાજિત 300 કરોડ રૂપિયાનો જે માતબર ખર્ચો છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અને મુખ્ય જે 5 રસ્તાઓ અને 5 રસ્તાની સાથે બીજા અન્ય 80 રસ્તાઓ એટલે કે 85 રસ્તાઓને રિસર્ફેસિંગ કરવામાં આવશે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્યમાં શિયાળામાં પણ માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફારો આવશે. 18મી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની પણ તેમણે આગાહી કરી છે. તારીખ 22-23 ડિસેમ્બરે બેક ટુ બેક પશ્ચિમી વિક્ષેપ આપતા ઉપલા લેવલ પર પણ ભેજ છે અને નીચલા લેવલમાં ભેજ છે. જ્યારે એટલો નીચલા લેવલમાં ભેજ જતો હોય ત્યારે ધુમ્મસ થતું હોય છે. એટલે બંને ભેજના કારણે તારીખ 22-23-24 સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું આવવાની શક્યતા રહેશે. જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને પશ્ચિમમાં છે રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. તો હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં 2 દિવસ તાપમાન યથાવત રહેશે. अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है. बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा. क्लाउड, पार्टली क्लाउडी स्काई, इवन मेनली क्लियर स्काई हो सकता है. और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले 2-3 दिन में थोड़ा सा नोला चेंज जैसे रहेगा. आगे 1-8 डिग्री बढ़ सकता है. તો ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન હાર્ટ એટેકથી મોત મામલે સર્વે અને તપાસ કરાવવા ઉપરાંત હાર્ટ એટેકથી મોતને અટકાવવા પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી. તાજેતરમાં હમણાં ગુજરાત સરકારના એક મંત્રીશ્રીનું પણ નિવેદન આવ્યું કે છેલ્લા 6 મહિનામાં 1058 હાર્ટ એટેકથી મૃત્યુ થયા અને એમાં 80% વ્યક્તિઓ 11થી લઈને 25 વર્ષના હતા. આ ખૂબ ચિંતાનો વિષય છે. સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ. કેટલાક નિષ્ણાતોનું માનવું છે
કે જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે એમને આ હાર્ટ એટેકથી મૃત્યુમાં પર્સન્ટેજ વાઇઝ ટકાવારીમાં એમની સંખ્યા વધારે છે. તો સરકારે એનો સર્વે પણ કરવો જોઈએ કે જે મૃત્યુ પામે છે એ કયા પ્રકારની કોરોનાની વેક્સિન લીધી હતી એમણે, અને એક વિસ્તૃત અભ્યાસ કરીને જો કોરોનાની રસી આના માટે જવાબદાર હોય તો એના અંગેની પણ કાર્યવાહી કરવી જોઈએ. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવારે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટમાં રજૂ કરાતા પહેલા રાજપીપળા એલસીબી દ્વારા તેમની પૂછપરછ કરાઈ હતી. ડેડિયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના 14 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. ખેડૂતોનો ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે વિરોધ યથાવત રહ્યો. તો આ સમગ્ર મામલે વિરોધ કરી રહેલા 7 થી 8 ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે. આજે માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો સરકાર અને માર્કેટ યાર્ડ સત્તાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ખેડૂતો માટે અન્યાયી હોવાની પ્રતિક્રિયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોયલે આપી. તેમણે સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અને પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે તેવી માંગણી કરી છે. શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે, અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે. હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રહખોરો ફાયદો ન લે. એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે, ઉપભોક્તાને તકલીફ ના પડે. પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે. શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લેવાનું કામ થયું છે. મેં 2 દિવસ પહેલાં જ આપણા વડાપ્રધાન શ્રી, જેઓ પણ ગુજરાતના છે, અને આ શિયાળુ ડુંગળી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જ પકવે છે મોટા ભાગે, ત્યારે મેં લખ્યું છે અને વિનંતી કરી છે વડાપ્રધાનશ્રીને કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લો, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. અને જો તમારે નિકાસબંધી ન હટાવવી હોય તો તમે ડુંગળીની નિકાસબંધી કરી ત્યારે જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવથી તમે ખરીદી લો. તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર સવારથી ઠપ થયું હતું, જેને કારણે રેશન કાર્ડ ધારકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જરૂરિયાતમંદોને સરકારી અનાજ સમયસર મળી શક્યું નહોતું. તો આ ઉપરાંત સંચાલકોને પણ સમયસર અનાજનો જથ્થો મળી શક્યો નહોતો. વારંવાર આ સ્થિતિ સર્જાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે હું અહીંયા અનાજની દુકાને અનાજ લેવા આવું છું, 2-3 દિવસથી હું ધક્કા ખાઉં છું. તો આમાં આપણે કોમ્પ્યુટરમાં સિસ્ટમ આપણે થોડુંક બરાબર આવતું નથી, સર્વર ડાઉન આવે છે, ક્યારેક શું આવે છે. તો એના માટે હું 2 થી 3 ધક્કા નોકરીથી રજા પાડીને હું આવ્યો છું. પણ મારી આખી રજા પડી ગઈ છે. એના માટે કંઈક સુધારો કરવા વિનંતી છે. તો સુરતના કડોદરા ખાતે મહેશ ડાઇનિંગ અને પ્રિન્ટિંગ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી અને આ આગમાં આખી મિલ બળીને ખાખ થઈ ગઈ હતી. બારડોલી ફાયર અને સુરત એએમસી સહિત 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તો આશરે 5 કલાક બાદ મહદઅંશે આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગના બનાવમાં આશરે 20 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે. તો દાહોદમાં નકલી કચેરી ઝડપવાના કેસમાં પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વહીવટદાર કચેરીના 4 કર્મચારીઓ સહિત અન્ય 1 કર્મચારીનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ કેસમાં પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે. સંદીપ રાજપૂત સહિતની ટોળકીએ 6 નકલી કચેરી બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં દાહોદ પ્રાયોજના કચેરીમાંથી 18 કરોડની ગ્રાન્ટ મેળવીને આરોપીઓએ તે રકમ
ઓગળી ગયા હોવાનું પણ ખુલ્યું છે. 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે. આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું. તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ. તો પાર્વતી જાદવ હોસ્પિટલમાં ટોરેન્ટ કંપની દ્વારા સીટી સ્કેન અને MRI મશીન દાનમાં આપવામાં આવ્યું હતું અને આ મશીનને અચાનક જ કંપનીના કર્મચારીઓ અને પોલીસે આવીને 10 થી 12 દિવસ પહેલા કોઈ પણ જાણ કર્યા વગર બંધ કરી દીધું છે, જેથી ગરીબ દર્દીઓ આ હોસ્પિટલમાં જ્યારે રિપોર્ટ કરાવવા આવે છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નરોડા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ચાલતી પાર્વતી જાદવ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી સીટી સ્કેન અને MRI મશીન બંધ કરી દેવામાં આવ્યા છે. ટોરેન્ટ કંપની દ્વારા દાનમાં આપેલ બંને મશીનો 25 નવેમ્બરના દિવસે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ અને તેમની સાથે પોલીસ આવીને અચાનક જ દર્દીની ચાલુ સારવારે આ બંને મશીનો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારથી ટોરેન્ટ કંપની અને પોલીસને પૂછવામાં આવી રહ્યું છે કે શા માટે દાનમાં આપેલ મશીન બંધ કરવામાં આવ્યા છે. પાર્વતી જાદવ હોસ્પિટલની અંદર ટોરેન્ટ કંપની દ્વારા CSR ફંડમાંથી 2017-18ની અંદર, એટલે કે આજથી 5 વર્ષ પહેલાં આ બંને મશીનો દાનમાં આપવામાં આવેલા અને ત્યારથી આ બંને મશીનો મારફતે આ રૂરલ એરિયામાં, કામદાર એરિયાની અંદર આ ટ્રસ્ટ જે હતું બંને મશીનોના માધ્યમથી નોમિનલ ચાર્જની અંદર લોકોની, એટલે કે દર્દીઓની સેવા સુવિધા પૂરી પાડતા હતા. 25/11ના રોજ પોતાની જાતને ટોરેન્ટ કંપનીના માણસો છે તેવું કહીને એક સાથે પોલીસવાળા સાથે આવી અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને જે MRI મશીન તથા સીટી સ્કેન મશીનો સિમ્સ કંપનીના કોઈક ટેકનિશિયનને સાથે રાખી, એક પોલીસવાળાને સાથે રાખી અને મારા સાથી ટ્રસ્ટી મિત્રએ ના પાડી તેમ છતાં પણ પ્રવેશી ચાલુ દર્દીઓની સારવાર જ્યારે ચાલુમાં હતી તેવા વચ્ચે પણ 25 તારીખથી, એટલે 25/11થી આ મશીનો બંધ કર્યા છે, જેના કારણે આજે દર્દીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. રોજના 50 થી 60 દર્દીઓ આજે પણ પાછા જાય છે. કેટલાક ટાઈમથી આ પાર્વતી જાદવ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી ટોરન્ટવાલાએ જે આ મશીનો ચાલુ દર્દીની સેવા ચાલુ અંદર ટેસ્ટ હતો અને મશીનો બંધ કરી દીધા છે. અને આ મશીનો બંધ કરવાથી અમારા ત્યાં હોસ્પિટલમાં 60 કિલોમીટર દૂરથી દેગામ અને આજુબાજુના ગામોથી ગરીબ પ્રજા, જેની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, એવા અમારી પાસે અહીંયા દિવસના સીટી સ્કેન અને MRIના 40 ટેસ્ટ થતા અમે સાવ ગરીબ હોય તો અમે મફત પણ દર્દીને સેવા આપી છે. નહીંતર આમ રેગ્યુલર 50% અન્ય હોસ્પિટલો કરતાં અમે 50% રાહત દરે અમે આ દર્દીઓની સેવા આપીએ છીએ. અને અત્યારે હાલ જો આ મશીનો બંધ છે એટલે ઘણી વખત દર્દીઓ બિચારા આશા અહીં આવે છે અને એમને જે આ સારવાર નથી મળતી એટલે ઘણી વખત તો રડતા પણ જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલો કરતા રાહત દરે સીટી સ્કેન અને MRIના રિપોર્ટ કરી આપવામાં આવે છે, તેમજ અમુક એવા ગરીબ દર્દીઓને ફ્રીમાં પણ રિપોર્ટ કાઢી આપવામાં આવે છે. કંપનીના માલિકની જાણ બહાર જ તેને બંધ કરી દેવાયું હોવાનું હોસ્પિટલના ટ્રસ્ટીઓને લાગી રહ્યું છે. છેલ્લા 10 થી 15 દિવસથી મશીન બંધ હોવાથી દર્દીઓને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મારા બાને કાલે એડમિટ કરેલા હતા, તો હાલમાં જે છે ને હેરાન થવું પડી રહ્યું છે, કેમ કે MRI ને સીટી સ્કેન અહીંયા બંધ છે અને મારા બા જેવા બીજા ઘણા બધા પેશન્ટ છે જેમને હેરાની થઈ રહી છે. આમ તો ધક્કા ખાઈએ છીએ, ખાસા ટાઈમથી ધક્કા ખાઈ રહ્યા છે અહીંયા. આગળ પણ હમણાં આવેલા હતા લાસ્ટ વીક, ત્યારે પણ એ જ હતું ઇસ્યુ. હાલમાં પણ બંધ જ છે હજુ. પ્રાઇવેટમાં શું છે કે ઓલમોસ્ટ ડબલ કોસ્ટ છે ને અહીંયા રાહત દરે છે કંઈક, જેમ કે બહાર જેમ કે કોસ્ટ છે 5000 જેટલો અને અહીંયા જે વસ્તુ થઈ રહી છે 1500 સુધીમાં. મારી એ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આ લોકો આ જે ઇસ્યુ છે એ સોલ્વ કરે. ગરીબ દર્દીઓ અહીંયા આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે મશીન
બંધ કરી દેવાયું છે, ત્યારે તેમણે વિલા મોઢે અન્ય હોસ્પિટલોમાં મોંઘા ખર્ચે રિપોર્ટ કરાવવા માટે મજબૂર બનવું પડે છે. ત્યારે ટ્રસ્ટીઓની માંગણી એટલી જ છે કે દાનમાં આપેલ વસ્તુ ઉપર કોઈ કંપનીની માલિકી રહેતી નથી અને અહીંયા રોજ ગરીબ દર્દીઓના રિપોર્ટ કરવામાં આવે છે, જેથી વહેલામાં વહેલી તકે મશીન ફરી શરૂ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાતમાં પ્રથમવાર આંતરરાજ્ય પોલીસ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરાના મકરપુરા સ્થિત SRP ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ પ્રસંગ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 9 જેટલી ટીમોએ ભાગ લઈ રહી છે. આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની જ્યારે આપણે આયોજન કરીએ તો રમતગમતની સાથે સાથે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાની ઓળખાણ થાય ત્યારે રમતગમત સિવાયના જે વિષયો છે એમાં પણ પરસ્પર એક સંબંધ થઈ જાય છે, જે સંબંધના કારણે ભવિષ્યમાં કોઈપણ પ્રોફેશનલ પોલીસિંગની જરૂર પડે, કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય, અન્ય રાજ્યમાં કોઈ સહકારની જરૂર પડે, કોઈ સહાયતાની જરૂર પડે તો એમાં પણ આ પ્રકારના સંબંધો જે છે એ આપણને ખૂબ મદદરૂપ થાય છે. તો વિપક્ષોના વારંવારના વિરોધ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. તો હવે રાજ્યસભા 18મી ડિસેમ્બર એટલે કે સોમવારે ફરીથી મળશે અને શુક્રવારે પણ વિરોધ પક્ષોએ સંસદમાં સુરક્ષા ભંગ પર ચર્ચાની માંગણી સાથે તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. સવારે ગૃહ સ્થગિત કર્યા પછી બપોરે 2 વાગે ગૃહની બેઠક ફરી મળી હતી. જોકે ટૂંક સમયમાં જ ગૃહની કાર્યવાહી ફરી સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. તો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે ગૃહમાં કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે તેમની વારંવારની વિનંતી છતાં યોગ્ય પરિણામ આવ્યું ન હતું. તો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત વિરોધ પક્ષના સાંસદો દ્વારા આજે સંસદના પ્રવેશદ્વાર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુરુવારે લોકસભા સુરક્ષા ચૂકના મામલે ગૃહમાં કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ શિયાળુ સત્રના બાકીના સમય માટે 14 જેટલા વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો સાંસદમાં થયેલી સુરક્ષા ચૂક અંગે વિપક્ષના સાંસદો ચર્ચાની માંગ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ કહ્યું કે સંસદના વિપક્ષી સભ્યો સુરક્ષા ચૂક કર્યા ક્યાં થઈ તેના પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. तमाम गैर भाजपा राजनीतिक दल सदन के भीतर क्या मांग कर रहे हैं? इतनी बड़ी सुरक्षा चूक हुई, भारत की सबसे सुरक्षित इमारत में इतनी बड़ी सुरक्षा चूक हो गई, उस पर बहस की मांग कर रहे हैं. हम कोई सूरज चांद सितारे तो मांग नहीं रहे, और अगर अपनी ही देश की सरकार से चर्चा की मांग नहीं करेंगे तो बताइए किससे करेंगे? आज जो इस देश की सबसे सुरक्षित इमारत कही जाती है, जिसमें किसी मेहमान को दर्शक दीर्घा में लाने के लिए 3 बार आपको सिक्योरिटी चेक से गुजरना पड़ता है, जहां साधारण सा मोबाइल फोन और बॉल पेन तक इजाजत नहीं मिलती है उनको ले जाने की, वहां पर एक आदमी गैस और स्मोक कैनिस्टर लेके पहुंच जाता है. तो ये जांच का विषय है, चर्चा का विषय है. तमाम सांसद इस विषय को लेकर बहुत चिंतित हैं. तो हाल समाचार में बस आटલું જ. મને આપશો રજા. नमस्कार.